બપોરે 2 વાગ્યા સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિત 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, રાજકોટ સહિત 11 જિલ્લામાં યલો એલર્ટ। વરસાદને કારણે રાજ્યના 211 રોડ પર વાહન વ્યવહાર પ્રભાવિત। 2 નેશનલ હાઈવે, 6 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 191 રસ્તા બંધ। સૌથી વધુ પોરબંદરના 94 રોડ પર અવરજવર નહીં। 2 કલાકમાં સાબરકાંઠાના વિજયનગરમાં વરસ્યો 2 ઇંચ વરસાદ, તો ઉપરવાસમાં પણ ભારે વરસાદથી હરણાવ ડેમના 3 દરવાજા ખોલાયા। ખેડબ્રહ્મામાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવાયા। મુંબઈના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, સાયનના રસ્તા પર ભરાયા પાણી, તો સાન્તાક્રુઝ વિસ્તારમાં ટ્રાફિક જામ। બપોરે 1 વાગે 16 મિનિટે હાઈ ટાઈડની ચેતવણી। ચૈતર વસાવાને ગુનાહિત માનસિકતા ધરાવનાર ગણાવી ભાજપના નેતાઓ પર સાંસદ મનસુખ વસાવે ઉઠાવ્યા સવાલ। કહ્યું, અપ્રચાર સામે ભાજપના આદિવાસી ધારાસભ્યો સહિત તમામે બોલવું પડશે। સરકારના મંત્રીઓએ પણ બોલવું પડે અને પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે। અમે તો લડાઈ લડીએ ચૈતરની સામે, પણ બાકીના બધા જ મેં જે બધાનો ઉલ્લેખ કર્યો એ બધાએ બોલવું પડે। 22 સપ્ટેમ્બરથી જીએસટીના નવા સ્લેબ લાગુ થવાનો સૂત્રોનો દાવો, તો 3 થી 4 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની મળવાની છે બેઠક।